હાવ આર યુ ફ્રેન્ડ્સ, કેમ છો? ચારવી કેમિસ્ટ્રી ઝોનમાં હું વીએમ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે એક નવા ચેપ્ટર્સ પર વાત કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે આલ્કોહોલ, ફિનોલ તથા ઇથર સંયોજનો. મિત્રો આ ચેપ્ટર્સની અંદર બેઝિકલી જોવા જઈએ તો 3 ભાગ છે મિત્રો. ક્લિયર? નંબર 1 ભાગ છે આલ્કોહોલ, નંબર 2 ભાગ છે ફિનોલ ને નંબર 3 ભાગ છે ઇથર. 1 બાય 1 મિત્રો આપણે એક કામ કરીશું, એક ભાગને શું કરતા રહીશું, ક્લિયર કરતા જઈશું. તો એક ભાગની શરૂઆત કરી દઈએ મિત્રો. આપણે આલ્કોહોલ પર પહોંચી જઈએ. ચલો મિત્રો, પહેલાં જોઈ લઈએ બેઝિકલી આલ્કોહોલમાં છે શું, કયા કન્ટેન્ટ છે ખાસ અહીંયા. તો એક તો આલ્કોહોલ આપણે સમજીશું મિત્રો. પછી હું એનું આજે ખાસ આ લેક્ચર્સની અંદર એકદમ ડિફરન્ટ કન્ડિશન મુજબ કે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને હેલ્પફુલ થઈ શકે એ રીતે એનું ક્લાસિફિકેશન હું તમને સમજાવવાનો છું મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્સ ક્લાસિફિકેશન છે, ખાસ ધ્યાન આપજો મિત્રો આની અંદર આ પોઈન્ટ ઉપર. ચલો કન્ટેન્ટ શરૂઆત કરતાં પહેલાં હું તમને સમજાવી દઉં મિત્રો. પહેલાં સમજી લઈએ કે આલ્કોહોલ મતલબ શું થાય મિત્રો. ક્લિયર? તો ધ્યાન રાખો મિત્રો કે આલ્કોહોલ મતલબ જે હાઇડ્રોકાર્બન મિત્ર સંયોજન હોય. કયું સંયોજન મિત્રો? હાઇડ્રોકાર્બન સંયોજન. તમે અહીંયા જોઈ શકો છો, આ રહ્યું હાઇડ્રોકાર્બન સંયોજન. આ હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન મિત્ર. કોનું વિસ્થાપન? હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા થાય. કયા સમૂહ દ્વારા? હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા મિત્રો. ત્યારે જે કમ્પાઉન્ડ બને છે એ કમ્પાઉન્ડને આપણે નામ શું આપતા હોઈએ છીએ? આલ્કોહોલ નામ આપતા હોઈએ છીએ. શું નામ આપતા હોઈએ છીએ મિત્રો? આલ્કોહોલ. હું તમને બેઝિકલી એક સિમ્પલ કન્ડિશનથી મિત્રો સમજાવી દઉં કે હાઇડ્રોકાર્બન, તો ફોર એક્ઝામ્પલ આપણે હાઇડ્રોકાર્બન બરાબર લઈએ છીએ RH, મતલબ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન થાય મિત્રો. આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર મિત્રો આપણે એક કામ કરીએ, હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવીએ. મતલબ અહીંથી હાઇડ્રોજન શું થઈ જાય? રિલીઝ થઈ જાય મિત્રો. જો હાઇડ્રોજન રિલીઝ થઈ જશે એટલે આ જે આલ્કાઇલ ગ્રુપ હતું એની સાથે કોણ બંધ બનાવશે? હાઇડ્રોક્સિલ. કારણ કે વિસ્થાપન કોણ કરશે? OH, હાઇડ્રોક્સિલ સમૂહ. મતલબ આ બની ગયું ROH મિત્રો. ROH મતલબ શું થઈ ગયું? આલ્કોહોલ થઈ મિત્રો. ચલો વધુ ડિટેલમાં જઈએ મિત્રો આગળ. હવે એનું જોઈએ ક્લાસિફિકેશન કેટલી રીતે થાય. તો ખાસ કરીને યાદ રાખો મિત્રો, આનું ક્લાસિફિકેશન 2 રીતે થાય છે. એક નંબર ઓફ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા પરથી, મતલબ નંબર ઓફ હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કોહોલ અણુમાં કેટલા છે. અને સેકન્ડ રીત છે હાઇબ્રિડાઇઝેશન પરથી, મતલબ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન શું છે મિત્રો. આ કન્સેપ્ટ બહુ જ ધ્યાન આપજો. આ કન્સેપ્ટની અંદર મેં એક લોજિકલ આઈડિયા એવો દોડાયો છે કે જે અગાઉ મેં જે એક ઓર્ગેનિકનું ચેપ્ટર ચલાવ્યું હતું તમને, હેલો આલ્કેન હેલો એરિન, એની અંદર યાદ કરો મિત્રો, હેલોજન ધરાવતા કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન આપણે ધ્યાનમાં લેતા હતા. તો એ જ કન્સેપ્ટ જે NCERT બુકમાં હાઇલાઇટ નથી કરવામાં આવ્યો, પણ તમે ઇનબિલ્ટ રીતે થોડું મગજ ઘસીને આગળ વધી શકો છો આ પોઈન્ટ ઉપર. તો મેં અહીંયા એ જ કામ કર્યું છે મિત્રો કે હાઇબ્રિડાઇઝેશનને મેં ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. તો મિત્રો આ કન્ટેન્ટમાં મજા આવશે. ચલો મિત્રો, 1 બાય 1 એક કન્ટેન્ટ આપણે ફિનિશ કરી દઈએ. ફ્રોમ ધ ફર્સ્ટ બેઝ ઉપર મિત્રો આપણે હાઇડ્રોક્સિલ સમૂહના આધારે થતું જે ક્લાસિફિકેશન છે આને ફિનિશ કરી રહ્યા છીએ. ચલો મિત્રો, તો પહેલાં જોઈ લઈએ કે OH સમૂહના આધારે ક્લાસિફિકેશન કેટલી રીતે થાય. તો મિત્રો ખાસ ધ્યાન આપો. OH સમૂહના આધારે જોવા જઈએ તો ખાસ કરીને 2 પ્રકારના આલ્કોહોલ પડશે મિત્રો. કેટલા પ્રકારના? 2. એક આવશે એલિફેટિક ને નંબર 2 ઉપર આવશે એરોમેટિક. હું તમને બંને આલ્કોહોલ વિશે માહિતી આપી દઉં મિત્રો અહીંયા. ચલો જોઈએ મિત્રો આગળ કે અહીંયા આલ્કોહોલ કેટલા થાય છે, એલિફેટિક હોય કે એરોમેટિક. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આની અંદર 3 ટાઈપના આલ્કોહોલ ખાસ કરીને ભાગ ભજવશે. એક આવશે મોનોહાઇડ્રિક આલ્કોહોલ, નંબર 2 ડાયહાઇડ્રિક, નંબર 3 ટ્રાયહાઇડ્રિક, અને નંબર 4 ઉપર આપણે એક ભાગ આપ્યું છે પોલીહાઇડ્રિક. પણ પહેલાં આપણે વાત કરી લઈએ મોનો, ડાય, ટ્રાય ઉપર. તો યાદ રાખો મિત્રો, મોનો મતલબ કેટલા થાય? 1 થાય. ડાય મતલબ 2 થશે. ટ્રાય મતલબ 3 થશે. અને પોલી મતલબ થી વધુ થાય. તો પહેલો પ્રશ્ન, મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય? તો સિમ્પલ આન્સર મિત્રો, આલ્કોહોલના અણુમાં જો હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી હોય? 1 હોય. તો સમજી લો મિત્ર એ કયો આલ્કોહોલ છે? મોનોહાઇડ્રિક. તમે નીચે એક્ઝામ્પલ જોઈ શકો છો મિત્ર, CH3OH છે એક હાઇડ્રોક્સિલ સમૂહ, CH3CH2OH છે એક OH. ક્લિયર? મતલબ મિથેનોલ, ઇથેનોલ કેવા છે? મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. એરોમેટિકની અંદર જો મિત્ર આમાં બી એક્ઝામ્પલ આપેલું છે, એરિન ગ્રુપ છે. રિંગ બેઝ ઉપર મેં OH ગ્રુપ જોડી દીધું મિત્રો, 1 OH આવી ગયું, આ મોનોહાઇડ્રિક બની ગયું, જેનું નામ અપાશે ફિનોલ કહેવાશે મિત્રો. તો આ મોનોહાઇડ્રિક આલ્કોહોલની આપણે વાત કરી. ચલો મિત્રો નેક્સ્ટ આલ્કોહોલ બેઝ પર પહોંચીએ. ડાયહાઇડ્રિક કોને કહેવામાં આવશે? તો મિત્રો એકદમ સિમ્પલ આન્સર, ડાયહાઇડ્રિક મતલબ ડાયનો મતલબ શું થાય મિત્રો? 2 થાય. તો 2 OH સમૂહ આવેલા હોય, મતલબ 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલા હોય એને શું કહેવાય? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. તો એક્ઝામ્પલ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, આપણે આપ્યું છે CH2OH, CH2OH
છે મિત્રો, જેને બોલાશે ઇથેન 1,2 ડાયલ, જેનું પ્રચલિત નામ બોલો તો ઇથિલિન ગ્લાયકોલ કહેવાશે. એક્ઝેક્ટ મિત્ર એનું નીચેની સાઈડ પર તમે જોઈ શકો છો અહીંયા કે રિંગ બેઝ ઉપર મેં બે OH ગ્રુપ દર્શાવ્યા છે મિત્રો. તો આ એરોમેટિકનું એક્ઝામ્પલ બી આપ્યું છે. એનું બેઝિકલી IUPAC બનાવો તો બેન્ઝીન 1,2 શું બની જાય? ડાયલ બની જાય. ચલો મિત્રો નેક્સ્ટ એક કન્સેપ્ટ પર પહોંચી જઈએ. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાશે? તો જોઈ લો મિત્રો, જે એલિફેટિકની જે શૃંખલા છે એમાં નંબર ઓફ કાર્બન કેટલા છે? 3 છે. 3 કાર્બન ઉપર જો મેં એક OH ગ્રુપ લગાવ્યું, મતલબ ટોટલ કેટલા થયા હાઇડ્રોક્સિલ ગ્રુપ? 3. તો 3 જે આલ્કોહોલ અણુમાં 3 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તેને નામ શું અપાય મિત્રો? ટ્રાયહાઇડ્રિક. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, પ્રોપેન 1, 2, 3 ટ્રાવેલ છે આપણી પાસે. એક્ઝેક્ટ મિત્ર એની નીચે જોઈ લો, એરિન ગ્રુપ છે આપણી પાસે. રિંગ પર 1 OH, 2 OH અને 3 OH લગાવ્યા છે. 3 OH છે. ક્લિયર? મતલબ આને શું કહેવાય? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવશે, જેનું IUPAC બનાવો તો મિત્ર શું બને? બેન્ઝીન 1, 2, 3 ટ્રાયલ કહેવાશે. અને એક્ઝેક્ટ મિત્ર બાજુમાં જોઈ શકો છો, પોલીહાઇડ્રિક આલ્કોહોલ. પોલીનો મતલબ શું થાય? મતલબ એવો આલ્કોહોલનો અણુ કે જેમાં અનેક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય મિત્ર. કે જો અનેક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તો નામ શું આપીશું? પોલીહાઇડ્રિક નામ આપીશું. તો મિત્ર આવી રીતે નંબર ઓફ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને ધ્યાનમાં લઈ આપણે ક્લાસિફિકેશન કરતા હોઈએ છીએ. તો આ એક પોઈન્ટ મેં અહીંયા કર્યો મિત્રો. ફિનિશ. ચલો નંબર 2 બેઝ પર પહોંચી જઈએ મિત્રો, કે સેકન્ડ ટેકનિક છે શું? તો કે સેકન્ડ ટેકનિકની અંદર મિત્રો આપણે હાઇબ્રિડાઇઝેશનને કન્સિડર કરવાનું છે. કોને કન્સિડર કરીશું? હાઇબ્રિડાઇઝેશન. મતલબ OH સમૂહ ધરાવતો કાર્બન છે એના હાઇબ્રિડાઇઝેશનની વાત થાય છે. તો હાઇબ્રિડાઇઝેશનના આધારે પ્રકાર પાડવા જોઈએ તો મિત્રો 2 પ્રકાર પડશે. એક આવશે sp3 હાઇબ્રિડાઇઝેશનના આધારે અને એક ભાગ પડશે sp2 હાઇબ્રિડાઇઝેશનના આધારે. જોઈએ મિત્રો અહીંયા, જેમ કે sp3 હાઇબ્રિડાઇઝેશનના આધારે કેટલા ભાગ પડે? તો મિત્રો અહીંયા 3 ભાગ પડશે. sp3 હાઇબ્રિડાઇઝેશનના આધારે જો OH સમૂહ ધરાવતો કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન sp3 હોય તો પહેલો ભાગ પડશે મિત્ર આલ્કાઇલ આલ્કોહોલ. સેકન્ડ નંબર ઉપર મિત્ર ભાગ પાડી શકીએ છીએ એલાઇલિક આલ્કોહોલ. ખાસ મિત્ર ધ્યાન આપજો, આ એક પોઈન્ટ જે NCERT ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટલી નથી ઇન્વોલ્વ કરવામાં આવ્યો, પણ થોડું જો તમે થિંકિંગ લગાવો તો આવા પણ આલ્કોહોલ તમને મળી શકે છે. અને થર્ડ બેઝ ઉપર આવશે બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો મિત્ર sp3 સંકરણના આધારે આલ્કોહોલના કેટલા પ્રકાર પડે? 3. ફરીથી એકવાર, આલ્કાઇલ આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ. વધુમાં મિત્ર ખાસ ધ્યાન રાખજો, આ 3 જે આલ્કોહોલ છે, આલ્કાઇલ, એલાઇલિક અને બેન્ઝાઇલિક આલ્કોહોલ, મિત્રો આના 3 પ્રકાર છે. તમે જોઈ શકો છો, અહીંયા રાઉન્ડ કરીને તમને બતાવી રહ્યો છું. 3 પ્રકાર કયા કયા? એલાઇલિક હોય કે પછી બેન્ઝાઇલિક હોય કે પછી આલ્કાઇલ હોય? યાદ રાખો મિત્રો, આના 3 પ્રકાર. આ 3 આલ્કોહોલને 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં શું કરવામાં આવે છે? ક્લાસિફાઈડ. મતલબ 1 ડિગ્રી મતલબ પ્રાથમિક, 2 ડિગ્રી મતલબ દ્વિતીયક આલ્કોહોલ અને 3 ડિગ્રી મતલબ તૃતીયક આલ્કોહોલમાં શું કરવામાં આવે છે? ક્લાસિફાઈડ. મિત્રો વધુમાં ડિટેલ્સમાં હું તમને સમજાવું છું આ પોઈન્ટ્સ. એની પહેલાં આપણે એક ભાગ પૂરો કરી દઈએ કે sp2 હાઇબ્રિડાઇઝેશન હોય. સપોઝ માની લો કે હેલોજન ધરાવતો જે કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન આપણી પાસે આવી ગયું. સોરી, હેલોજન નહીં મિત્ર, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન શું આવી ગયું? sp2. તો સમજી લઈએ આના કેટલા ભાગ પડશે. તો sp2 હાઇબ્રિડાઇઝેશનના આધારે જો મિત્રો ભાગ પાડવા જઈએ તો અહીંયા આપણી પાસે ભાગ પડશે કેટલા? તો sp2 હાઇબ્રિડાઇઝેશનના આધારે મિત્રો 2 ભાગ પડે છે. નંબર 1, પહેલો આલ્કોહોલ બનશે વિનાઇલ આલ્કોહોલ અને સેકન્ડ નંબર પર આવશે એરાઇલ આલ્કોહોલ મિત્રો. અને એમાં ખાસ ધ્યાન રાખો મિત્રો, વિનાઇલ આલ્કોહોલ કોને કહેવામાં આવશે? કે મતલબ અહીંયા જે OH સમૂહ ધરાવતો જે કાર્બન હશે મિત્રો એનું હાઇબ્રિડાઇઝેશન sp2 તો હશે જ, પણ એ જે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ દ્વિબંધ ધરાવતો કાર્બન હશે, માટે આનું નામ શું આપીશું? વિનાઇલ કહેશું. અને એના ખાસ કરીને જોવા જાવ તો 2 પ્રકાર છે. એક એલિફેટિક મતલબ નોન સાયક્લિક થાય, એક એરોમેટિક મતલબ સાયક્લિક થશે. અને એક્ઝેક્ટ એની બાજુમાં જોઈ લો એરાઇલ છે મિત્રો. તો આ હાઇબ્રિડાઇઝેશન છે sp2 સંકરણના આધારે પડતા પ્રકાર આલ્કોહોલના. તો મિત્રો અહીંયા ક્લાસિફિકેશન આપણે શું કરી નાખ્યું? ફર્સ્ટ પેજમાં ફિનિશ કર્યું મિત્રો. હવે જે ભાગ બાકી છે એને આપણે ડિટેલમાં લઈ જઈએ, હાઇબ્રિડાઇઝેશનને ક્લાસિફાઈડ કરીએ ડિટેલ્સમાં એક્ઝામ્પલ સાથે મિત્રો. તો ફર્સ્ટ ભાગ ઉપર આપણે sp3 સંકરણના આધારે જે પ્રકાર પડે છે એની વાત કરી લઈએ મિત્રો. જુઓ ચલો, પહેલો ભાગ sp3 હાઇબ્રિડાઇઝેશનના આધારે ભાગ પાડીએ તો ફર્સ્ટ મેં લખાયું હતું આલ્કાઇલ આલ્કોહોલ, જેના પ્રકાર કેટલા છે? 3 મિત્રો, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. વધુમાં જુઓ મિત્રો, એક્ઝેક્ટ એની નીચેની સાઈડ ઉપર એ દરેકના એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપેલા છે મિત્રો. ફોકસ કરો ખાસ અહીંયા આ પેજ ઉપર મિત્રો, જોઈ શકો છો આ રહ્યા 3ના એક્ઝામ્પલ, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. એક્ઝેક્ટ મિત્ર ચેક કરો. ચલો પહેલું 1 ડિગ્રી
આલ્કાઇલ આલ્કોહોલ કોને કહેવાશે? તો મિત્ર ચેક કરી લો. OH સમૂહ ધરાવતો જે કાર્બન છે, નંબર ઓફ કેટલા આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે? એક. મતલબ અહીંયા એક આલ્કાઇલ મતલબ શું થાય? એક કાર્બન થાય. મતલબ OH સમૂહ ધરાવતો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે આપણે આને નામ આપીશું 1 ડિગ્રી આલ્કોહોલ કહીશું. ક્લિયર મિત્રો? ચલો આગળ વધીએ. એક્ઝેક્ટ મિત્રો નીચેના પોઈન્ટ ઉપર આવી જાઓ મિત્ર. અહીંયા જોઈ શકો છો, રાઉન્ડ કર્યું છે મેં, સર્કલ બતાવ્યું છે મિત્ર. જો મિત્ર OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ ખાસ કેટલા આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે? તો કે અપસાઇડ એક ડાઉન, મતલબ ટોટલ 2 થાય છે. 2 આલ્કાઇલ સમૂહ મતલબ 2 કાર્બન સાથે જોડાય છે. અને જો OH સમૂહ ધરાવતો કાર્બન 2 કાર્બન સાથે જોડાય તો આપણે એને નામ શું આપીશું? 2 ડિગ્રી. મતલબ આ સેકન્ડ પોઈન્ટ મિત્રો આપણો ક્લિયર થયો. ચલો એક્ઝેક્ટ મિત્ર થર્ડ પોઈન્ટ ઉપર આવો, ડાઉન સાઈડ ઉપર જોઈ શકો છો તમે. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન છે આપણી પાસે. મિત્રો ચેક કરી લો, આ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કેટલા કાર્બન સાથે જોડાય છે? તો કે 3 આલ્કાઇલ. મતલબ કેટલા કાર્બન થાય? 3 થાય મિત્રો. તો આ અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે જોડાય, મતલબ આ શું નામ આપીશું? આલ્કોહોલને 3 ડિગ્રી આલ્કોહોલ નામ આપીશું. તો યાદ રાખો મિત્ર, આલ્કાઇલ આલ્કોહોલના કેટલા પ્રકાર? 3 થયા, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. ચલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટને ક્લિયર કરીએ. હવે વાત કરીશું મિત્રો આપણે એલાઇલિક આલ્કોહોલ. ચલો પહેલાં એ સમજાવી દઉં મિત્રો તમને કે એલાઇલિક આલ્કોહોલ મતલબ શું થાય. તો ખાસ ધ્યાન આપો મિત્રો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ જો બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય, મિત્ર ખાસ ધ્યાન રાખજો, હું જે બોલું છું બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથેની વાત કરી રહ્યો છું મિત્ર. સપોઝ માની લો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ પોતે જ દ્વિબંધ ધરાવતો હોય તો પછી એને એલાઇલિક ના કહેવાય, એ વિનાઇલમાં જતું રહેશે મિત્ર. એટલે એલાઇલિક ને વિનાઇલની અંદર મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝનો થતી હોય છે મિત્રો. તો આ કન્ફ્યુઝન ન થાય માટે બંને વચ્ચેનો ડિફરન્સ યાદ રાખી લેજો કે એલાઇલિક મતલબ શું થાય. તો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન હશે એ કાર્બન પોતે દ્વિબંધ નહીં ધરાવતો હોય, એ કાર્બન જે છે એ બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શું થયેલો હશે? જોડાયેલો હશે મિત્રો. તો આને નામ શું આપીશું? એલાઇલિક આલ્કોહોલ. જોઈએ મિત્રો વધુમાં આના પ્રકાર કેટલા છે. તો મિત્રો અહીંયા 3 ટાઈપ છે: 1 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ, 2 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ અને 3 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ. એલિફેટિક બેઝમાં જ જોઈશું આપણે મિત્રો. ચલો 1 બાય 1 મિત્રો દરેકના એક્ઝામ્પલ પર આપણે પહોંચી જઈએ. હું પહેલાં વાત કરી રહ્યો છું મિત્રો તમને 1 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલની. ધ્યાન આપશો મિત્રો તમે અહીંયા. જો મિત્ર CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2 OH દેખાઈ રહ્યું છે. મતલબ તમને એલિફેટિક શૃંખલામાં 3 કાર્બનની ચેન મળી રહી છે અને એમાં જુઓ મિત્રો OH ગ્રુપ છે. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપો તમે કે આ રહ્યું OH સમૂહ ધરાવતો કાર્બન. આ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે મિત્રો એ જુઓ જે કાર્બન સાથે જોડાયેલો છે, ક્લિયર, એ શું ધરાવે છે? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. મતલબ આને નામ શું બોલાય? એલિફેટિક આલ્કોહોલ. પણ બીજી એક વસ્તુ ચેક કરો, અહીંયા OH સમૂહ ધરાવતો જે કાર્બન છે નંબર ઓફ કેટલા કાર્બન સાથે જોડાય છે? તો કે 1 કાર્બન સાથે. મતલબ આને શું બોલાય? 1 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ બોલાશે. બીજી એક વસ્તુ મિત્ર ચેક કરવી હોય તો ચેક કરી જો, હાઇબ્રિડાઇઝેશન શું બને છે? એકદમ સિમ્પલ વસ્તુ છે. તમે જોઈ શકો છો મિત્ર અહીંયા આ રહ્યો OH સમૂહ ધરાવતો કાર્બન અને બીજું જુઓ એ જે કાર્બન સાથે જોડાય છે એમાં 2 કાર્બન વચ્ચે કયો બોન્ડ છે મિત્રો? સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ મતલબ સિગ્મા છે ને મિત્રો અહીંયા. તો સિંગલ બોન્ડ આવ્યો એનો મતલબ કે હાઇબ્રિડાઇઝેશન શું લાગુ પડશે? sp3 મિત્રો. ચલો મિત્રો હવે વધુમાં આગળ વાત કરી લઈએ. 2 ડિગ્રી અને 3 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ કેવી રીતે બનશે? એકદમ સિમ્પલ ટેકનિક. આ OH સમૂહ ધરાવતો કાર્બન છે ત્યાં મિત્રો જુઓ તમે આલ્કાઇલ સમૂહ જે CH2 છે એમાં હાઇડ્રોજન કેટલા છે? 2 છે. 1 બાય 1 તમે એક કામ કરો મિત્રો, એક હાઇડ્રોજનનું શું કરતા જાઓ? વિસ્થાપન કરો. એક હાઇડ્રોજનનું જેવું વિસ્થાપન કરશો એટલે 1 ડિગ્રીમાંથી 2 ડિગ્રી, 2 ડિગ્રીમાંથી 3 ડિગ્રીમાં શું થઈ જશે? કન્વર્જેશન થશે. જુઓ મિત્રો હું તમને કન્વર્ટ કરતાં શીખવાડી દઉં. અહીંયા CH2 છે આપણી પાસે મિત્ર, ખાસ ચેક કરજો, હું પોઈન્ટ અંડરલાઇન કરી રહ્યો છું. CH2 છે આપણી પાસે છે મિત્રો. અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, મતલબ એક હાઇડ્રોજન દૂર કરી એક આલ્કાઇલ ગ્રુપ, મતલબ એક કાર્બન અંદર એડ કરી દો. થઈ ગયું મિત્રો અહીંયા CH3. હવે ચેક કરી લો મિત્રો તમે અહીંયા કે ટોટલ કેટલા કાર્બન સાથે જોડાય છે. તો આ રહ્યું OH સમૂહ ધરાવતો કાર્બન છે મિત્રો. એક કાર્બન ચેક કરી લો કેટલા કાર્બન સાથે જોડાયેલા છે. OH સમૂહ ધરાવતો કાર્બન જો મિત્રો એક ઉપરની સાઈડ નંબર 1 કાર્બન ને એક બાજુમાં નંબર 2 કાર્બન, તો 2 કાર્બન સાથે જોડાઈ ગયો, મતલબ આ 2 ડિગ્રી તો થયું. બીજી એક વસ્તુ ચેક કરો, શું એલાઇલિક છે? તો કે હા છે એલાઇલિક. કેવી રીતે? આ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ જુઓ બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, મતલબ આને 2 ડિગ્રી એલાઇલિક હેલાઇટ કહી શકાશે. ચલો મિત્રો આગળ પહોંચીએ. 3 ડિગ્રી એલાઇલિક કેવી રીતે સમજી શકાશે?
હશે. તો સિમ્પલ મિત્ર, હજુ જ બી એક હાઇડ્રોજન જે વધ્યો છે એનું શું કરાવી નાખો, વિસ્થાપન. તો જુઓ મિત્ર, આ રહ્યો આપણી પાસે એક્ઝામ્પલ બની ગયું. તમે જોઈ શકો છો અહીંયા OH સમૂહ ધરાવતો જે કાર્બન છે આ રહ્યો મિત્ર. એ ટોટલ કેટલા કાર્બન સાથે કનેક્શનમાં તો ચેક કરી લો મિત્રો. એક અપ સાઇડ કાર્બન, એક આવશે ડાઉન સાઇડ કાર્બન, એક છે એની એક્ઝેક્ટ બાજુમાં ત્રીજો કાર્બન. મતલબ ટોટલ કેટલા કાર્બન થયા મિત્રો? ફરીથી એકવાર, એક અપ, એક ડાઉન, એક લેફ્ટ હેન્ડ સાઈડ. મતલબ કેટલા થયા? ત્રણ કાર્બન. મતલબ શું થઈ ગયું? 3 ડિગ્રી આલ્કોહોલ તો થઈ ગયો મિત્ર. ચલો વધુમાં એક બીજી વસ્તુ છે કે કરવાની છે કે શું એલાઇલિક છે કે નહીં. તો સિમ્પલ હજુ એક વખત મિત્રો શીખવાડી દઉં. આ રહ્યો OH સમૂહ ધરાવતો કાર્બન. ચેક કરી લો મિત્ર, એ જે કાર્બન સાથે જોડાયેલો છે કયો બંધ ધરાવે છે? દ્વિબંધ ધરાવે છે. મતલબ આને શું કહેવાશે? એલાઇલિક હેલાઇડ કહેવામાં, સોરી એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવશે મિત્રો. તો આવી રીતે મિત્રો એલાઇલિક આલ્કોહોલના કેટલા પ્રકાર પડે છે? 3, જે મેં તમને સારામાં સારી રીતે સમજાવવાનો શું કર્યો છે પ્રયત્ન. ચલો મિત્રો સેકન્ડ એક આલ્કોહોલ પર પહોંચી જઈએ આપણે. સેકન્ડ આલ્કોહોલ છે આપણી પાસે મિત્રો બેન્ઝાઇલિક આલ્કોહોલ. કયો આલ્કોહોલની વાત કરું છું મિત્રો હું? બેન્ઝાઇલિક આલ્કોહોલ. ફ્રોમ ધ ફર્સ્ટ પહેલાં એ સમજી લઈએ મિત્રો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખો મિત્રો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન મિત્રો જ્યારે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે શું થઈ જાય? જોડાઈ જાય. શું થાય? જોડાય. ત્યારે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાય ત્યારે મિત્રો જે આલ્કોહોલ બનશે એનું નામ શું અપાશે? બેન્ઝાઇલિક આલ્કોહોલ નામ અપાશે. વધુમાં થોડું ડિટેલમાં જઈએ. માની લઈએ કે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે ચલો જોડાઈ ગયો બેન્ઝાઇલિક આલ્કોહોલ, આપણે નામ પણ આપી દીધું. હજુ ડિટેલમાં જોવું હોય તો શું જઈ શકાય મિત્રો. આની ટાઈપ પણ છે. માની લો કે જ્યારે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાય છે અને ત્યારે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ નંબર ઓફ બીજા કેટલા કાર્બન સાથે જોડાય છે આના પરથી બી પ્રકાર પડે છે. સપોઝ માની લો નંબર ઓફ એક કાર્બન સાથે જોડાય તો 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ પ્રકાર પડી જશે મિત્રો. ચલો સપોઝ માની લઈએ કે 2 કાર્બન સાથે જોડાયેલો છે તો પછી 2 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ નામ પડશે. સપોઝ માની લો 3 કાર્બન સાથે જોડાય છે મિત્રો તો શું કહેવાય? 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. તો જો મિત્રો દરેકના મેં એક્ઝામ્પલ બી આપેલા છે. ચલો આનો અભ્યાસ કરી લઈએ મિત્રો. તો જો રિંગ બેઝ ઉપર મિત્રો મેં શું લગાવી દીધું? CH2OH. મતલબ જોઈ લો OH સમૂહ ધરાવતો કાર્બન આ રહ્યો એ બેન્ઝીન ચક્રના કેટલા કાર્બન સાથે જોડાય છે મિત્રો? ચેક કરી લો, એક કાર્બન છે જોડાયેલો. મતલબ આને શું બોલાશે? 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ બોલાશે. અને વધુમાં જો એનું નામ બોલો તો શું બોલાય? બેન્ઝાઇલ આલ્કોહોલ મિત્રો. હવે જુઓ મિત્રો, આ જ 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડમાંથી સપોઝ માની લઈએ કે 2 ડિગ્રી 3 ડિગ્રી બનાવવું છે. એકદમ ઇઝી છે મિત્ર. OH સમૂહ ધરાવતા કાર્બન સાથે ચેક કરી લો નંબર ઓફ કેટલા હાઇડ્રોજન છે? 2. વારાફરથી એક કામ કરો, એક હાઇડ્રોજન ત્યાંથી શું કરતા જાઓ? દૂર. મતલબ રિલીઝ કરતા જાઓ ને એક કાર્બન બરાબર આલ્કાઇલ સમૂહ ઉમેરતા જાઓ મિત્રો. અહીંયાથી તમારો નવો એક એક્ઝામ્પલ બની જશે 2 ડિગ્રી અને 3 ડિગ્રીનું. એકદમ ઇઝી છે મિત્રો. ધ્યાન રાખજો મિત્રો, જે શોર્ટ ટ્રીક આપી છે ટ્રીક ઉપર જ ડિપેન્ડ છે મિત્રો આખો કન્સેપ્ટ. જેટલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર મિત્રો તમારી પાસે ટ્રીક હશે એટલું કામ તમારું કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે પછી તમારી બોર્ડની એક્ઝામ હોય તમારું કામ થઈ જશે મિત્રો ઇઝી. કારણ કે ઓર્ગેનિક વસ્તુ રેડ કરવાથી નહીં આવડે મિત્રો. ટ્રિકી કન્સેપ્ટ જોઈએ સમજવા માટે મિત્રો. તો ખાસ ધ્યાન રાખો, એ પ્રયત્ન આપણે અહીંયા કર્યો છે. ચલો મિત્રો સેકન્ડ બેઝ પર પહોંચી જઈએ. સેકન્ડ જે આપણી પાસે 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે બેન્ઝીન ચક્રના એક કાર્બન સાથે તો જોડાયેલો છે પણ એક્ઝેક્ટ ચેનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જો બીજા પણ એક કાર્બન સાથે જોડાય છે તો ટોટલ કેટલો થયો? એક બેન્ઝીન ચક્રનો કાર્બન ને એક છે શૃંખલામાં આવેલો કાર્બન. મતલબ ટોટલ 2 કાર્બન સાથે જોડાયેલો. મતલબ આ બની ગયું 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ બની ગયું. બીજી એક વસ્તુ મિત્રો ડિટેલમાં ચેક કરો. અહીંયા હાઇબ્રિડાઇઝેશન બી sp3 જ છે. એનું કારણ તમને કહી દઉં કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ જે કાર્બન સાથે જોડાયેલો ને બેન્ઝીન ચક્રના કનેક્શનમાં ત્યાં બી જુઓ કાર્બન વચ્ચે મિત્રો અહીંયા સિંગલ બોન્ડ જ છે. મતલબ જે હાઇબ્રિડાઇઝેશન લાગુ પડશે આ બી કયું લાગુ પડશે? sp3 જ આવે મિત્રો. ચલો આગળ વધીએ. 3 ડિગ્રીનું એક્ઝામ્પલ એક મિત્રો તમને અહીંયા સમજાવી દઉં ફરી પાછું. 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ જુઓ મિત્રો, વધુમાં CH2માંથી એક H ગયો મિત્રો. ફરી પાછું વધેલો એક H બી ત્યાંથી હાઇડ્રોજન બી દૂર કરાવો મિત્રો. તો અહીંયા જુઓ 3 ડિગ્રીનું એક્ઝામ્પલ બની ગયું મિત્રો. બેન્ઝીન ચક્રના કાર્બન સાથે તો જોડાયેલો જ છે OH સમૂહ ધરાવતો કાર્બન. મતલબ બેન્ઝાઇલિક હેલાઇડ તો છે જ મિત્રો, પણ બેન્ઝીન ચક્રના એક કાર્બન સાથે જોડાય છે. શૃંખલાની અંદર જોઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર બીજા એક કાર્બન સાથે મતલબ 2 કાર્બન થયા અને અપ સાઈડ ઉપર જોઈ લો મિત્રો બીજો એક કાર્બન મતલબ 3 કાર્બન થયા. મતલબ અહીંયા OH સમૂહ ધરાવતો જે કાર્બન છે મિત્રો ટોટલ કેટલા કાર્બન સાથે જોડાય છે? તો કે ટોટલ જોડાય છે 3 કાર્બન સાથે. માટે આને નામ શું આપીશું? બેન્ઝાઇલિક હેલાઇડ. પણ કયું? 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. તો મિત્રો આવી રીતે sp3 સંકરણના આધારે 3 જે પ્રકાર પડતા હતા આપણી પાસે sp3 સંકરણના આધારે. કયા 3 પ્રકાર? તો આલ્કાઇલ આલ્કોહોલ આપણે ફિનિશ કર્યું,
એલાયલિક આલ્કોહોલ ફિનિશ કર્યું, બેન્ઝાઇલિક આલ્કોહોલ ફિનિશ થયું. મતલબ ડિટેલમાં 3 પ્રકાર મેં તમને શું કર્યા મિત્રો સમજાવ્યા. ચલો મિત્રો હવે સેકન્ડ બેઝ ઉપર જઈએ. માની લો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ sp3 સંકરણ નથી ધરાવતો અને sp2 સંકરણ ધરાવે છે, તો મિત્રો કેટલા પ્રકાર પડશે? તો હમણાં જ આગળના ચાર્ટમાં મેં તમને સમજાવ્યું હતું મિત્રો, તો પહોંચી જઈએ પોઈન્ટ ઉપર, ડિટેલમાં જતા રહીએ. જો મિત્રો sp2 હાઇબ્રિડાઇઝેશન હોય OH સમૂહ ધરાવતા કાર્બનનું તો 2 પ્રકાર પડશે. નંબર 1 છે વિનાઇલ આલ્કોહોલ અને નંબર 2 છે એરાઇલ આલ્કોહોલ. જોઈએ ચલો મિત્રો, 1 બાય 1 એક પ્રકારને ડિટેલમાં કરાવું તમને. ચલો પહેલાં જોઈએ એલિફેટિક વિનાઇલ આલ્કોહોલ કોને કહેવાય ને એરોમેટિક કોને કહેવાય. તો સ્ટ્રક્ચર પરથી જો મિત્રો સમજો તો એલિફેટિક મતલબ નોન સાયક્લિક થયું, નોન સાયક્લિક મતલબ બિનચક્રીય છે, રચના ચક્રીય હોતી નથી, અને એરોમેટિક મતલબ સાયક્લિક થયું મિત્રો. ચલો હવે જોઈએ વિનાઇલ આલ્કોહોલ કોને કહેવાશે. તો મિત્રો સિમ્પલ છે આનો બી આન્સર, કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે ક્લિયર, એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ, તો નામ શું બોલાય? વિનાઇલ આલ્કોહોલ. તો મિત્રો જુઓ આમાં એલિફેટિક ને એરોમેટિક મેં બંને એક્ઝામ્પલ આપેલા છે, થોડું ડિટેલમાં સમજી લઈએ એટલે વધારે ખ્યાલ આવી જશે તમને, આખો કન્ટેન્ટ પર ફોકસ થઈ જશે તમારું. તો જુઓ મિત્રો અહીંયા પહેલાં સમજી લઈએ એલિફેટિક. જો અહીંયા 2 કાર્બનની ચેન આપી છે મિત્રો, દેખાઈ રહી છે, અને એમાં જો એક કાર્બન OH સમૂહ ધરાવે છે મિત્રો અહીંયા, તો આ રહ્યો OH સમૂહ ધરાવતો કાર્બન મિત્રો. હવે જો એ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કનેક્શનમાં છે મિત્રો, છે તો આને બોલાશે વિનાઇલ પ્લેટફોર્મ. એનું કારણ કહી દઉં કે વિનાઇલ માટે મિત્રો કમ્પલસરી CH2 ડબલ બોન્ડ CH જોઈએ, કારણ કે આલ્કોહોલ બનાવવું છે ને, તો પછી અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, CH2 સ્થાન પર CH જ લેવું પડે ને મિત્રો, એટલે તો એ કન્ડિશન અહીંયા લાગુ પડી છે, તો આને શું બોલાય? એલિફેટિક વિનાઇલ આલ્કોહોલ. જેનું IUPAC બનાવો તો મિત્રો શું IUPAC બનશે? ઇથિન 1 ઓલ કહેવાશે. શું કહેવાશે? ઇથિન 1 ઓલ. ચલો મિત્રો એક્ઝેક્ટ એની બાજુમાં જુઓ, સાયક્લિક પ્લેટફોર્મ પર છે આપણી પાસે વિનાઇલ આલ્કોહોલ. જોઈ શકો છો મિત્રો અહીંયા કે આપણી પાસે સાયક્લોહેક્ઝિન છે, ફર્સ્ટ પર ડબલ બોન્ડ લગાવી મતલબ સાયક્લો હેક્ઝા 1 ઇન, અને જો પહેલાં જ કાર્બન પર શું આપી દીધું છે? OH સમૂહ. તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, કયા બોન્ડ ધરાવતા કાર્બન સાથે કનેક્શન છે? ડબલ બોન્ડ. મતલબ આ પણ છે વિનાઇલ આલ્કોહોલ, પણ કેવું? એરોમેટિક. જેનું IUPAC બનાવીએ તો શું બનશે? સાયક્લોહેક્ઝા 1 ઇન 1 ઓલ કહેવાશે. તો મિત્ર આ વિનાઇલ આલ્કોહોલની બંને ટાઈપ એલિફેટિક એરોમેટિક પણ શું થઈ? ફિનિશ થઈ. જો મિત્ર sp2 સંકરણના આધારે હવે આપણી પાસે છેલ્લો પ્રકાર બાકી છે, આ ફિનિશ કરી દઈએ. એરાઇલ આલ્કોહોલ કોને કહેવાશે? એકદમ સિમ્પલ મેથડ મિત્ર, યાદ રાખો. એરાઇલ આલ્કોહોલ મતલબ એવો આલ્કોહોલ થાય કે જેમાં OH સમૂહ ધરાવતો જે કાર્બન છે મિત્રો એ એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. માની લો મિત્રો OH સમૂહ ધરાવતો કાર્બન એ એરોમેટિક વલયના કાર્બન સાથે જો જોડાયેલો હોય તો પછી બેઝિકલી સિમ્પલ રીતે તમે એને નામ આપી શકો છો એરાઇલ આલ્કોહોલ. તો જો મિત્ર નીચે એક એક્ઝામ્પલ આપેલું છે, રિંગ બેઝ ઉપર આપણે શું લગાવ્યું છે મિત્ર? OH લગાવ્યું છે, મતલબ શું બની ગયું? ફિનોલ. હવે ફિનોલ જોઈ લઈએ શું એરાઇલ આલ્કોહોલ કહેવાશે કે નહીં. તો મિત્ર એકદમ ઇઝી મેથડથી સમજાવી દો. આ રહ્યો OH સમૂહ ધરાવતો કાર્બન મિત્ર છે મિત્રો, અહીંયા આપણી પાસે વચ્ચે છે. આ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ ચેક કરી લો એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાય છે. જો મિત્રો અહીંયા એક કાર્બન છે અને અહીંયા પણ છે. ઇન શોર્ટ એરોમેટિક વલયના કાર્બન સાથે તો જોડાયેલો છે. તો મિત્ર આને નામ શું અપાશે? એરાઇલ આલ્કોહોલ કહેવાશે. શું કહેવાય? એરાઇલ આલ્કોહોલ. રિંગ બેઝ ઉપર OH મતલબ આનું સ્પેસિફાય કરો નામ, તો શું બોલાય? ફિનોલ બોલાશે મિત્રો. શું બોલાશે? ફિનોલ બોલવામાં આવશે. તો મિત્ર આ લેક્ચર્સની અંદર આપણે આલ્કોહોલનું ક્લાસિફિકેશન ખૂબ જ સારી એવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઉપયોગી બને એવી મેથડ એકદમ શોર્ટ ટ્રિકિક પેટર્નથી મેં તમને સમજાવવાનો શું કર્યો મિત્ર? પ્રયત્ન કર્યો છે મિત્રો. એકદમ બેસ્ટ મેથડ મેં અહીંયા વાપરી છે મિત્રો. ક્લિયર? તમે વધુ પ્રેક્ટિસ આની કરી શકો છો મિત્રો. અને ખાસ ધ્યાન આપવું મિત્રો, આવા કન્ટેન્ટ પૂછાય તો મેં જે ટેકનિકો આપી છે ટેકનિક મુજબ તમે આનું સોલ્યુશન લાવી શકો છો મિત્રો. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.